આતંકી હુમલામાં ભાવનગરના એક વ્યક્તિને ઈજા પહોંચી કુલ 20 લોકોએ જમ્મુ કાશ્મીર ગયા હતા। પાલીતાણાના એક જ પરિવારના 4 લોકોએ જમ્મુ કાશ્મીર ગયા હતા। મોરારી બાપુની કથા સાંભળવા જમ્મુ કાશ્મીર ગયા હતા। ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી પાલીતાણાના નાથાણી પરિવારના ઘરે। નાથાણી પરિવારના 4 સભ્યો જમ્મુ કાશ્મીરની હોટલમાં સુરક્ષિત છે। પાલીતાણાનો પરિવાર પણ જમ્મુ કાશ્મીરમાં ગયો હતો। મોરારી બાપુની ત્યાં કથા છે અને એ જ કથા સાંભળવા માટે જમ્મુ કાશ્મીર ગયા હતા। 4 લોકો, ટોટલ 20 લોકોએ જમ્મુ કાશ્મીર ગયેલા। તો ભાવનગરના એક વ્યક્તિને ઈજા પણ પહોંચેલી છે। ગુજરાત ફર્સ્ટની ટીમ પાલીતાણાના નાથાણી પરિવારના ઘરે પહોંચી છે। હાલ નાથાણી પરિવારના 4 સભ્યો જમ્મુ કાશ્મીરની હોટલમાં સુરક્ષિત છે। નાથાણી પરિવારના 4 સભ્યો જમ્મુ કાશ્મીરની હોટલમાં સુરક્ષિત જણાઈ રહ્યા છે, તે અપડેટ મળી રહી છે। ગુજરાત ફર્સ્ટની ટીમ એ પાલીતાણાના નાથાણી પરિવારના ઘરે પહોંચી ચૂકી છે, કારણ કે પર્યટકો અહીં ફરવા ગયા હતા અને તેમાં સામેલ હતા અનેક ગુજરાતીઓ, મહારાષ્ટ્રના, યુપીના લોકો, ગુજરાતીઓ પણ કે જ્યાં તેમને ઈજા પહોંચી છે, જેમાં એકને ઈજા પહોંચી છે ભાવનગરના એ વ્યક્તિ। તો આ આતંકી હુમલામાં 20 લોકો જમ્મુ કાશ્મીર ગયા હતા। પાલીતાણાના એક જ પરિવારના 4 લોકો જમ્મુ કાશ્મીર ગયેલા। મોરારી બાપુની કથા સાંભળવા જમ્મુ કાશ્મીર ગયા હતા। ગુજરાત ફર્સ્ટની ટીમ પાલીતાણાના નાથાણી પરિવારના ઘરે પહોંચી છે। હાલ નાથાણી પરિવારના 4 સભ્યોએ જમ્મુ કાશ્મીરની હોટલમાં સુરક્ષિત છે। તો આ આતંકી સંગઠન TRFનો ટેરર કે જે પણ પહેલા અમે આપને જણાવ્યું, હુમલાની જવાબદારી તેને લીધી છે। આતંકી હુમલો ટાર્ગેટ કિલિંગ મનાઈ રહ્યો છે, કારણ કે આતંકીઓ દ્વારા નામ પૂછીને, ધર્મ પૂછીને ગોળીબાર કરવામાં આવ્યો હતો અને એક પણ આ આતંકીને બક્ષવામાં નહીં આવે। પાકિસ્તાનની નાપાક હરકતો સતત વધી રહી છે અને એટલે જ સેના તેનો જડબાતોડ જવાબ આપશે અને એ જ ઓપરેશનને લઈ આજે બેઠકોના દોરની શરૂઆત થઈ ચૂકી છે। તો એપ્રિલના પહેલા હપ્તામાં રેકી કરવામાં આવી હતી। આ જ આતંકી સંગઠન દ્વારા પાકિસ્તાન સાથેનું આ કનેક્શન છે। 1 થી 7 એપ્રિલ દરમિયાન રેકી કરવામાં આવી હતી, ત્યાં આગળ તેઓ પહોંચ્યા હતા, સતત નજર રાખી રહ્યા હતા આ આતંકીઓ અને ગઈકાલે હુમલો કર્યો। અને આ મુદ્દે આપણી સાથે ભાવનગરથી સંવાદદાતા કુનાલ જોડાયેલા છે। કુનાલ, સૌથી મોટો આતંકી હુમલો કાશ્મીરમાં થયો છે, ગુજરાતીઓ પણ ત્યાં હતા, પાલીતાણાના પરિવારના 4 લોકો પણ ત્યાં હતા, તેને લઈ અપડેટ શું મળી રહી છે? આપ ત્યાં છો, એમના પરિવાર સાથે વાતચીત કરવાનો પણ પ્રયાસ કરશો। બિલકુલ ધ્રુવિશા, જો વાત કરીએ તો ભાવનગર ગ્રુપના 20 જેટલા જે લોકો છે તે મોરારી બાપુની કથા અર્થે જમ્મુ કાશ્મીર ગયા હતા। ત્યારબાદ કહી શકાય કે બપોર બાદ જે પ્રમાણે કથાનો વિરામ થયો અને વિરામ બાદ આ લોકો જે છે તે કહી શકાય કે આગળ જે સનસાઇટ હોય છે તે માણવા માટે ગયા હતા। હાલ કહી શકાય કે ભાવનગરના પાલીતાણા જિલ્લાના કહી શકાય કે નાથાણી પરિવાર છે તેમની સાથે છીએ આપણે, કેમ કે નાથાણી પરિવારના એક જે પરિવાર છે તે પરિવારના 4 લોકો જે છે તે લોકો પણ આ જે ગ્રુપ છે તે ગ્રુપમાં સામેલ હતા અને જે કહી શકાય કે તમામ જે 20 લોકો હતા તેમાંથી ભાવનગરના 2 લોકો જે પિતા પુત્ર છે તે હજુ સુધી તેમનો કોન્ટેક્ટ છે તે નથી થયો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તમામ જે 20 લોકોનું આ ગ્રુપ હતું ને જે કહી શકાય કે એક જ જ્ઞાતિના હોવાનું જાણવા મળી રહ્યું છે। તમામ જે છે તે એકબીજાના કનેક્ટેડ જે સંબંધો છે તે સંબંધોથી આ લોકો ત્યાં જમ્મુ કાશ્મીર ગયા હતા। આપણી સાથે નાથાણી પરિવારના લોકો છે, શું કહેશો, કઈ રીતના જોવો છો આ ઘટનાને? કેમ કે જે પ્રમાણે તમારા પરિવારના જે 4 સભ્યો છે તે પણ ત્યાં જે હુમલો થયો તેના સાક્ષી બન્યા છે, કઈ રીતના જોવો છો? પરિવાર સાથે છેલ્લે ક્યારે વાત થઈ હતી? પરિવારના સભ્યો સાથે વાત થઈ, એ બધા હવે સલામત છે, એમને ત્યાં હોટલની અંદર ખસેડવામાં આવ્યા છે બધા સાથે। પણ મારા ભાણેજ અને બનેવી સાહેબ જે છે એનો સંપર્ક થતો નથી, એના કોઈ અમને મેસેજ નથી। બાકી બીજા પરિવારના સભ્યો સાથે વાત થઈ, એ બધા સલામત છે અને આ ખૂબ નિંદનીય ઘટના જે છે, અમને ખૂબ જ દુઃખ છે। ત્યાં પરિવાર ઉપર બહુ આપ તૂટી પડ્યું એવું સમસ્યા થઈ છે, જ્યાં સુધી સંપર્ક ન થાય ત્યાં સુધી।
ચોક્કસથી પરિવાર ઉપર આભ જે છે તૂટ્યું હોય તેવું કહી રહ્યા છે, કેમ કે આ જે આતંકી હુમલો થયો તે નિંદનીય છે તે પણ ગણાવી રહ્યા છે. તમે શું કહેશો? છેલ્લે ક્યારે વાત થઈ હતી પરિવારજનો સાથે અને કઈ રીતનું જે આ માહોલ હતો તે પણ જણાવવાનો પ્રયત્ન કરશો. છેલ્લે સાહેબ જોઈએ તો જે અમારો દીકરો ગયો છે સાર્થક, એમની જોડે વાત થઈ હતી, કેમ કે મારા દેરાણી ફોન લઈને તરત આવ્યા અને એને કીધું કે આ રીતના બન્યું છે એમ. એટલે તરત જે આર્મી વાળામાંથી એને ફોન કર્યો હતો, એટલે પાછો એ નંબર ઉપર મેં ફોન કર્યો એમ. એટલે તરત આર્મી વાળાએ બહુ સરસ રીતના જવાબ આપ્યો કે મેડમ આપ ચિંતા મત કીજીએ, આપકા બેટા જો હે વો સહી સલામત હે, વો મેરે પાસ હે. એટલે એટલું સાંભળીને થોડીક આમ નિરાશ થઈ ગઈ. પછી આર્મી વાળા એ અમારો દીકરો જે સાર્થક છે એને ફોન આપી દીધો અને એને કીધું કે જોશથી પહેલા તો એ રડવા જ લાગ્યો કે આંટી એમ કે મારી સામે સ્મિતને જે દીકરો છે કે એની સામે એમ કે એને ગોળી મારી છે એમ કરીને રડવા લાગ્યો એમ. પછી આર્મી વાળે ફોન લઈ લીધો એની પાસેથી એમ. એટલે આમ જોઈએ તો આ દુઃખદ ઘટના કહેવાય. એટલે સરકારને એટલી વિનંતી કરું કે ઈ જેટલું બને એટલે અમારે જે બે સભ્યો જે નથી મળતા એને ગોતવા માટે પ્રયત્ન કરે એમ. ચોક્કસ જે નાથાણી પરિવારની સાથે સંલગ્ન પરમાર પરિવારના જે પિતા અને પુત્ર છે તેનો સંપર્ક નથી થઈ રહ્યો તેવું કહી રહ્યા છે. તેને સંપર્ક કરાવડાવી અને સરકાર તેમાં જે છે તે રસ દાખવી અને પરત પાછા લાવે તેવી વાત કરી રહ્યા છે. બેન, તમારો સન પણ ત્યાં છે, શું કહેશો? છેલ્લે કઈ રીતના વાત થઈ હતી, કેટલા વાગે વાત થઈ હતી અને શું માહોલ તેઓએ જણાવ્યો ત્યાંનો? આ બનાવ બન્યો પછી એને થોડીક વાર પછી ફોન કર્યો તો મિલિટરી નંબર ઉપરથી. પછી એને જે બીજા વચ્ચે સભ્ય હતા એને સંપર્ક નહોતો થતો, એટલે એને નંબર માંગ્યો, મમ્મી એનો નંબર આપો ને, એનો સંપર્ક નથી થતો. પછી મેં એને ફોન કર્યો તો કે અમે તો સેફ છીએ. પછી મેં પાછા મારા બાબાને ફોન કર્યો, મેં તો આ બધું શું છે એમ. તો એ કે અહીંયા આતંકવાદી હુમલો કર્યો છે ને ફુવાને ને સ્મિતને બેને ગોળી વાગી છે અને હું મિલિટરી આગળ છું. પછી નથી હતી. પછી હું એમને લઈને ફોન લઈને ત્યાં ગઈ કે મેં આ તકલીફ છે ને આ નંબર માંગે છે. પછી વિડીયો કોલમાં વાત થઈ હોય કે નહોતી થઈ, ખાલી એમને ફોનમાં જ વાત થઈ હતી. એ પછી તમારા ફોન? ના પછી ન થયો. એક બે વખત મિલિટરી આર્મી વાળાનો આવ્યો તો પછી મેં આમને કીધું વાત કરીએ ને બધી એ રીતની વ્યવસ્થિત. પ્રશાસન અને તંત્ર તરફથી કોઈ લોકો અહીંયા આવ્યા છે કે એમની સાથે કાંઈ વાત થઈ હોય તો? ના કોઈની વાત નથી થઈ ને કોઈ આવ્યું નથી. ચોક્કસ કહી શકાય કે પ્રશાસન તરફથી કોઈ પણ હજુ સુધી આ પરિવારના ઘરે. અન્ય લોકો વાત કરીશું. શું કહેશો તમે? યુથ સાર્થક છે ને એ મારો ભાઈ છે, મનોજ કાકાનો દીકરો. એ તરત ફોન કરીને તરત ફાસ્ટ થઈને કીધું કે મારી સામેથી કે સ્મિતને ગોળી મારી છે ને ફુવાઈ કે જડતા નથી. ચોક્કસ પરિવારના સભ્યો જે છે કોન્ટેક્ટ નથી થઈ રહ્યો તેના કારણે. જી ગુનાલ જોડાવા બદલ આભાર આપનો. પાલીતાણાનો એક પરિવાર પર ત્યાં હતો. બે લોકો હજુ પણ લાપતા છે. પરિવારજનો સાથે વાતચીત કરવાનો પ્રયાસ પણ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝે કર્યો.